બોટાદના કડદાકાંડ બાદ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. એ ખેડૂતોમાંથી હવે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને લઈ અને રાહત મળી શકે છે, એમનો જેલવાસ પૂરો થઈ શકે છે. આ સમગ્ર બાબતને લઈ અને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદ કડદાકાંડ બાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જામીનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈ અને એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે, મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખેડૂતોમાંથી હવે 55 ખેડૂતોને જામીન મળી ગયા છે. બાકીના ખેડૂતોને પણ જામીન મળી શકે છે એવું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવ્યું છે. વધુમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ક્યારે જેલની બહાર આવી શકે છે. આ સમગ્ર બાબતને લઈ અને આપ નેતા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. સાગરભાઈ, હજી સુધી કેટલા ખેડૂતોના જે છે હાલ જામીન મંજૂર થયા છે? ગઈકાલના 13 સહિત કુલ 55 ખેડૂતોના જામીન મંજૂર થઈ ગયા છે. જી. 84 આરોપી હતા, પાછળથી પોલીસે બીજા 4 આરોપી ઉમેર્યા, કુલ 88 આરોપી થયા. એમાંથી 15 ખેડૂતો જે તે વખતે સ્પોટ પરથી પકડાયા નહોતા અને પછી પોલીસે એમને પકડવા ના તો રૂબરૂ ગઈ છે ના નોટિસ વગેરે મોકલ્યો છે. એટલે 15 ખેડૂતો બહાર છે. 73 ખેડૂતો જેમાં હતા એમાંથી 55 ના જામીન થઈ ગયા. હવે 18 ખેડૂતોની પેન્ડિંગ છે બોટાદ સેશન્સ કોર્ટ પાસે. જી જી. એપ્લિકેશન જુદી જુદી છે એટલે દરેકના ઓર્ડર જુદા જુદા. 13 આવી ગયા, બીજા કેટલાક અત્યારે 4 વાગ્યા સુધીમાં આવવાની શક્યતા છે અને એ પછી કોઈ બાકી રહેશે તો એમના આવતીકાલે આવે ત્યારે ખબર પડે કે 18 પૈકીના કેટલાના જામીન મળ્યા અને કેટલાના જામીન બાકી છે. હાઈકોર્ટ સામે પેન્ડિંગ છે સુનાવણી માટે. જી જી. સાગરભાઈ, આ તમામ લોકોને હજી ક્યાર સુધી જામીન મળી શકે છે? અમારી અપેક્ષા છે કે 18 પૈકી 12, 13, 14 ખેડૂતોને તો જામીન મળી જશે. પછીના જે લોકો કોઈ બાકી રહેશે જેમની હાઈકોર્ટ જઈશું અને ત્યાં અઠવાડિયાથી 10 દિવસનો સમય લાગી શકે હાઈકોર્ટમાં. જી. આપે આ જે મુદ્દત માટે હાલ જે છે જામીન માટેની અરજી કરી છે એમાં પ્રવીણ રામ, રાજુ કરપડાનું પણ નામ છે? હા, પ્રવીણભાઈ, રાજુભાઈ, પિયુષ પરમાર, રાજુ બોરખતરિયા, રમેશ મેર, મહેશ કોટડિયા, રોહિત ભુવા, બધા જ આગેવાનો છે. એ લોકો એપ્લિકેશન થઈ ગઈ છે અને આજે અથવા કાલે એમના ચુકાદો આવે ખ્યાલ આવી જશે કે કોને મળ્યા કોને ના મળ્યા. ગઈકાલના 13 સહિત કુલ 55 ખેડૂતોના જામીન મંજૂર થઈ ગયા છે. જી. 84 આરોપી હતા, પાછળથી પોલીસે બીજા 4 આરોપી ઉમેર્યા, કુલ 88 આરોપી થયા. એમાંથી 15 ખેડૂતો જે તે વખતે સ્પોટ પરથી પકડાયા નહોતા અને પછી પોલીસે એમને પકડવા ના તો રૂબરૂ ગઈ છે ના નોટિસ વગેરે મોકલ્યો છે. એટલે 15 ખેડૂતો બહાર છે. 73 ખેડૂતો જેમાં હતા એમાંથી 55 ના જામીન થઈ ગયા. હવે 18 ખેડૂતોની પેન્ડિંગ છે બોટાદ સેશન્સ કોર્ટ પાસે. જી જી. એપ્લિકેશન જુદી જુદી છે એટલે દરેકના ઓર્ડર જુદા જુદા. 13 આવી ગયા, બીજા કેટલાક અત્યારે 4 વાગ્યા સુધીમાં આવવાની શક્યતા છે અને એ પછી કોઈ બાકી રહેશે તો એમના આવતીકાલે આવે ત્યારે ખબર પડે કે 18 પૈકીના કેટલાના જામીન મળ્યા અને કેટલાના જામીન બાકી છે. હાઈકોર્ટ સામે પેન્ડિંગ છે સુનાવણી માટે. જી જી. સાગરભાઈ, આ તમામ લોકોને હજી ક્યાર સુધી જામીન મળી શકે છે? અમારી અપેક્ષા છે કે 18 પૈકી 12, 13, 14 ખેડૂતોને તો જામીન મળી જશે. પછીના જે લોકો કોઈ બાકી રહેશે જેમની હાઈકોર્ટ જઈશું અને ત્યાં અઠવાડિયાથી 10 દિવસનો સમય લાગી શકે હાઈકોર્ટમાં. જી. આપે આ જે મુદ્દત માટે હાલ જે છે જામીન માટેની અરજી કરી છે એમાં પ્રવીણ રામ, રાજુ કરપડાનું પણ નામ છે? હા, પ્રવીણભાઈ, રાજુભાઈ, પિયુષ પરમાર, રાજુ બોરખતરિયા, રમેશ મેર, મહેશ કોટડિયા, રોહિત ભુવા, બધા જ આગેવાનો છે. એ લોકો એપ્લિકેશન થઈ ગઈ છે અને આજે અથવા કાલે એમના ચુકાદો આવે ખ્યાલ આવી જશે કે કોને મળ્યા કોને ના મળ્યા.
એટલે કે હવે આ સમગ્ર કેસને લઈ અને સુનાવણી થશે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જ આ તમામ ખેડૂતોને લઈ રાજુ કરપડા, પ્રવીણ રામ, તમામ લોકોને લઈ અને નિર્ણય આવી શકે છે. હજી સુધી જો આખા કેસની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ કેસમાં 84 આરોપીઓ હતા, ત્યારબાદ નવા 4 નામ ઉમેરવામાં આવ્યા હતા અને ટોટલ 88 આરોપીઓ હતા. એ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક અહીંયા નિવેદન આપવામાં આવ્યું. ત્યારબાદ જે 17 ખેડૂતો ફરાર હતા એમની ધરપકડ કરવાની બાકી હતી, એમની ધરપકડને લઈ અને હજી સુધી કોઈ પણ પ્રકારે ખુલાસો નથી કરવામાં આવ્યો. જો અન્ય હવે વાત કરવામાં આવે તો 55 ખેડૂતોને જામીન મળી ગયા છે અને 18 ખેડૂતોના હવે જામીન બાકી છે. આ વાતને લઈ અને હવે સુનાવણી થશે અને ક્યાંક ને ક્યાંક જલ્દી જ આ તમામ આપ નેતાઓ સાથે ખેડૂતો પણ બહાર આવી શકે છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.